નમસ્કાર બાળકો, ધોરણ 8 ગણિત પ્રકરણ નંબર 12 ઘાત અને ઘાતાંકની આપણે આજે શરૂઆત કરીશું। સૌથી પહેલા આ પ્રકરણ આપણે આગલા ધોરણની અંદર ભણેલા છે એની થોડી પ્રાથમિક માહિતીની હું તમને વાત કરું એટલે 5 ની 6 આ લખ્યું છે, આને શું કહેવાય? ઘાતમાં 6 લખ્યા છે આપણે, તો આને બોલાશે 5 ની 6 ઘાત। એ વખતે આપણે બોલતા હતા કે 5 ને શું બોલતા હતા? આધાર, અને ઉપર 6 ને શું કહેતા હતા? ઘાત અથવા ઘાતાંક। બરાબર, તો આપણે આ રીતે આગલા ધોરણની અંદર કોઈ પણ ઘાતવાળી સંખ્યા હોય તો એનો આધાર અને ઘાતાંક વિશે આપણે જાણીએ છીએ। તો અહીં ખાલી જગ્યા લખું કે 3 ની 4 માં આધાર ખાલી જગ્યા અને ઘાતાંક ખાલી જગ્યા છે। બરાબર, તો આની અંદર આધાર 3 થશે અને ઘાતાંક 4 થશે। અહીંયા લખીએ કે 5 ની 4 ને ખાલી જગ્યા રીતે વંચાય। તમારે વાંચવું છે તો કઈ રીતે વંચાય? 5 ની ઉપર 4 એવું તો ન બોલાય ને, તો આને આપણે ગણિતની અંદર આ રીતે વાંચવાનું કે 5 ની 4 ઘાત। બરાબર, તો આવું આપણે આગલા ધોરણની અંદર ભણેલા છીએ। પછી આપણે આ પણ ભણેલા છે કે 3 ની 4 ને પુનરાવર્તિત ગુણાકાર સ્વરૂપે લખો। 3 ની 4 ઘાત, તેનો મતલબ કે 3 ની 4 એટલે 3 નો 4 વખત ગુણાકાર થશે। 3 નો યાદ રાખજો હું શું બોલું છું, 3 નો 4 વખત ગુણાકાર થશે, 4 વડે નહીં। બરાબર, આ પુનરાવર્તિત ગુણાકાર છે। અહીંયા 5 ની 4 લખેલું હોય તો 5 માં 4 વખત, 7 ની 3 હોય તો 7 7 3 વખત, આને કહેવાય પુનરાવર્તિત ગુણાકાર। પછી આવું આપેલું હોય છે 2 × 2 × 2 × 2 ને ઘાત સ્વરૂપે લખો। તો આપણે આની ઘાત સ્વરૂપે લખવું છે તો બે આધાર થઈ જશે અને 1 2 3 4 5, તો આની ઘાત થઈ જશે। બરાબર, હવે અહીંયા આપણો નવો મુદ્દો છે ઋણ પૂર્ણાંક ઘાતાંક। અત્યાર સુધી આપણે ફક્ત ઘાતની અંદર ધન પૂર્ણાંક વિશે જ માહિતી મેળવેલી છે। અહીંયા 8મા ધોરણના ગણિતની અંદર ઋણ પૂર્ણાંક આપેલા છે। હવે આપણે વિચારીએ કે શું કરવાનું છે, કઈ રીતે આપણે એને સમજવાનું છે। ચલો હું એ લખું, ધારો કે 10 ની 2 ઘાત, તો કે 10 × 10 એટલે એનો જવાબ આવ્યો 100। 10 ની 1 ઘાત એટલે 10 એટલે એનો જવાબ આવશે 10। 10 ની 0 ઘાત, 0 ઘાત એટલે કોઈ પણ ની 0 ઘાત હોય તો આનો જવાબ 1 થાય। બરાબર, આપણે એક એક ઘાતને ઉતરતા લખીએ છીએ, પહેલા 2 ઘાત લખી, પછી 1 ઘાત લખી, પછી 0 ઘાત લખી। હવે 0 ઘાત કરતાં પણ નાની સંખ્યાઓ લખો। અહીંયા 10 ની ઋણ 1 ઘાત, 10 ની ઋણ 2 ઘાત, 10 ની ઋણ 3 ઘાત। હવે ધ્યાન રાખજો અહીંયા ઋણ ઘાત છે, તો ઋણ ઘાતને સૌથી પહેલા આપણે ધન કરતા શીખવાનું છે કે કોઈ પણ ઋણ ઘાત આપેલી હોય તો આવી ઋણ ઘાતને તમારે ધન કરવાની છે। તો ધન કરવા માટે એકના નીચે છેદમાં લખવાની છે, તો એ ઘાત ધન થશે। કોઈ પણ ઋણ ઘાતને ધન કરવા માટે તમારે છેદમાં લખવાની છે એકના નીચે। જો છેદમાં જ ઋણ આપેલી હોય તો એના અંશમાં લખવાની છે। બરાબર, આ રીતે તમે ઘાતને ધન કે ઋણ કરી શકો। હવે આ ઋણ ઘાતમાંથી આપણે ધન લાવ્યા, 10 ની 1 ઘાત છે તો 10 ની 1 ઘાતનો જવાબ થાય 10। 10 ની 2 ઘાત છે એટલે આનો જવાબ થાય 100। 10 ની 3 ઘાત છે એટલે આનો જવાબ થાય 10 × 10 × 10 એટલે 1000। તો આ ઋણ ઘાત છે, અહીંયા પ્રથમ વખત જ આપણે અહીંયા ઋણ ઘાત આવ્યું છે। બરાબર, હવે આપણે આગળનું ઉદાહરણ જોઈએ કે કોઈ પણ ઋણ સંખ્યા હોય, કોઈ પણ ઋણ સંખ્યા છે તો એને આપણે ધન કઈ રીતે કરીશું। તો અહીંયા લખું કે કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક m માટે a ની -m ઘાત બરાબર a ની m ઘાત થાય। આ એક સૂત્ર છે અથવા એની શરત છે કે કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક આપેલો હોય, શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો પૂર્ણાંક આપેલો હોય અને પૂર્ણાંક m હોય તો a ની m ઘાત બરાબર 1/a ની m ઘાત લખવાનું છે આપણે ધન કરવા માટે, એકના છેદમાં લખવાનું છે। એટલે આને એવું બોલી શકાય કે જો a ની -m ઘાત એ 1/a ની m નો, અથવા તો ધનમાં લખીએ કે a ની m નો વ્યસ્ત છે, અથવા તો a ની m આગળ લખો તો એ પણ a ની -m ઘાત નો
વ્યસ્ત છે. તો આપણે અપૂર્ણાંકની અંદર વ્યસ્ત કરવાના છે. તો વ્યસ્ત કરવા માટે ફક્ત ચિહ્ન બદલવાનું છે. હું અહીંયા લખું કે ચલો વ્યસ્ત લખો. ચલો 3 ની -2 તો એનો વ્યસ્ત થશે 3 ની ધન 2. આ રીતે આપણે વ્યસ્ત લખવાના છે. 2 ની -4 તો આનો થશે 2 ની 4. 5 ની -3 તો આનો થશે 5 ની 3. x ની ઋણ 3 તો x ની ધન 3. આ રીતે તમારે વ્યસ્ત લખવાનું. કદાચ ધનમાં આપેલું હોય કે 8 ની 2 ઘાત નો વ્યસ્ત તો 8 ની ઋણ 2 ઘાત. 9 ની ઋણ 5 નો વ્યસ્ત અથવા ધન 5 નો વ્યસ્ત તો ઋણ 5. બરાબર. તો આ રીતે આપણે વ્યસ્ત લખવાના છે. પછી આપણે એની કિંમત કઈ રીતે શોધવાની કે ઋણ પૂર્ણાંક આપેલું હોય તો આપણે એની કિંમતમાં કઈ રીતે કન્વર્ટ કરવાનું, કિંમત કઈ રીતે આપણે શોધી શકાય. તો ચલો એક ઉદાહરણ લઈએ. પહેલું હું લખું કે 3 ની ઋણ 3 ઘાત કિંમત શોધો. બરાબર. 3 ની ઋણ 3 ઘાતની આપણે કિંમત શોધવી છે. તો પહેલો નિયમ આપણો એને ધન કરવા માટે. ધન કરવા માટે છેદમાં લખવાના. આ કેમ તમે એક છેદમાં નથી લખ્યું? તો આ એને વ્યસ્ત છે. વ્યસ્ત લખવા માટે ક્યારેય છેદ વાપરવાનો નથી. પણ જ્યારે કિંમત શોધવાની આવે ત્યારે એકના નીચે લખો તો જ એ પદ ધન થાય. હવે એકના નીચે 3 ઘાત મૂકી આવે તો 3 ઘાત એટલે 3 × 3 × 3 તો આનો જવાબ આવશે એકના નીચે 27. બરાબર. તો આ રીતે કિંમત આપણે શોધી શકીએ. ધારો કે આ રીતે હોય એકના નીચે 2 ની ઋણ 5 ઘાત છેદમાં ઋણ આપેલા છે અને એની કિંમત શોધવી છે આપણે. કિંમત શોધો. તો ચલો આપણે ઋણ ઘાતને સીધા ઉપર લઈ જઈશું કે ધન ઘાત થઈ જશે. એક નીચે આવી જશે પણ નીચેનો આપણે એક લખતા નથી. 2 5 વખત થયા. 2 5 વખત થાય તો એનો ગુણાકાર કરો એટલે 32 જવાબ આવે. જો 2 2 4 8 2 16 32. આ અંશમાં ઋણ લીધા આપણે તો છેદમાં ધન થયા. આ છેદમાં ઋણ લીધા તો અંશમાં ધન થયા. હવે આપણે અંશનું છેદ બંને ઋણ લઈએ. 2 ની ઋણ 3 ઘાત અને 3 ની ઋણ 2 ઘાત ની કિંમત શોધો. આ રીતે દાખલો છે. 2 ની ઋણ 3 અને 3 ની ઋણ 2. તો આવો દાખલો હોય તો તમારે એને ધન કરવાનું છે. આપણે હાલ એને શું કર્યું કે અંશમાં હોય તો છેદમાં લખવાનું, છેદમાં હોય તો અંશમાં લખવાનું. એટલે અહીંયા તમારે બંને પદો બદલવાના તો જ ધન થશે. 2 ની 3 ઘાત એને આપણે છેદમાં લઈ લઈશું. 3 ની 2 ઘાત એને આપણે ઉપર લઈ લઈશું. એટલે 3 × 3 અને 2 × 2 × 2 એટલે જવાબ આવશે 9 અષ્ટમાંશ. બરાબર. આ રીતે પણ પૂછાય. 1/3 ની -4 ઘાત ની કિંમત શોધો. અપૂર્ણાંક છે. 1/3 ની -4 ઘાત ની કિંમત શોધો. તો 1 ની ઋણ 4 3 ની ઋણ 4. પછી આને ધન કરવા માટે શું કરવું પડે? ઉલટ સુલટ કરી દેવા. એટલે 3 ની 4 વધે. 3 ની 4 એટલે 3 કરી 9 કરી 27 કરી 81. તો આ થયું આપણો વ્યસ્તની વાત થઈ. વ્યસ્ત પછી કિંમતો શોધવાની વાત થઈ. હજી તો આ બધા નિયમો છે આપણી જોડે. પછી આપણે નિયમોની વાત કરીએ છીએ. સૌથી પહેલા આપણે શું કર્યું? આધાર અને ઘાતાંક વિશેની માહિતી મેળવી. કઈ રીતે વંચાય, પછી પુનરાવર્તિત ગુણાકાર કઈ રીતે લખાય અને ઘાત સ્વરૂપે. આટલી વસ્તુ તો તમારે આગલા ધોરણમાં આવી ગયેલી છે. આપણે નવો ટોપિક અહીંથી ચાલુ થાય છે ઋણ પૂર્ણાંક ઘાતાંક. કે ઘાતની અંદર ઋણ અહીંયા પહેલી વખત આવી છે. અત્યાર સુધી ફક્ત ધન સંખ્યાઓ જ આવતી હતી ઘાતની અંદર. અહીંયા ઋણ સંખ્યા એને ધન કરવા માટે આપણે નીચે લખીએ એટલે એનો જવાબ આવ્યો 1 દશાંશ. -2 ઘાત ધન કરવા માટે 1 ના છેદમાં લખ્યું એટલે આનો જવાબ આવ્યો 1 શતાંશ. આપણે આને શતાંશ બોલતા હતા 100 એટલે 10 ની -3 એટલે 1 ના નીચે 10 ની 3 ઘાત તો 1 સહસ્ત્રાંશ બોલતા હતા આપણે. કોઈ પણ શૂન્યતર પૂર્ણાંક m હોય તો એની -m ઘાત બરાબર 1 ના છેદમાં એની m ઘાત થાય. એટલે માઈનસ આ શું કરવા માંગે છે? આ શરત માઈનસ ને ધન કરવા માટે 1 ના છેદમાં લખી શકાય. તો એની -m ઘાત એનો m નો વ્યસ્ત કહી શકાય. ઊંધું લખો એનો m તો એને -m નો પણ વ્યસ્ત કહી શકાય. વ્યસ્ત સંખ્યાઓ પણ આપણે આગળ ભણેલા છે કે જે બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય આવી સંખ્યાઓને એકબીજાના વ્યસ્ત કહેવાય. આ બધા વ્યસ્ત કહેવાય છે. બરાબર. આ કિંમતો લખેલી છે.
એટલે તમારી પ્રકરણ 12 ની આપણે શરૂઆત કરી છે. બધું જ આટલું લખશો પછી આપણે આગળનો ટોપિક વિચારીએ. ચલો હવે આગળનો ટોપિક છે કે કોઈ પણ દશાંશ અપૂર્ણાંકની સંખ્યા આપેલી હોય તો એને આપણે વિસ્તૃત સ્વરૂપે લખવાની છે. સૌથી પહેલા તો આપણને ખબર હોવી જોઈએ કે હું એક સંખ્યા લખું છું 1 2 3.456 એટલે આનો આન્સર કઈ રીતે 123.456 સહસ્ત્રાંશ બરાબર. એમાંથી દરેક અંકની આપણને કિંમત ખબર હોવી જોઈએ, દરેક અંકનું સ્થાન ખબર હોવી જોઈએ. ચલો બધાને પહેલા આપણે વિચારીએ કે 3 ને શું કહેવાય, કયું સ્થાન કહેવાય? તો એકમ, 2 ને કહેવાય છે દશક અને 1 ને કહેવાય છે સો. આ બાજુ પોઈન્ટ પછી જઈએ તો આ પહેલાને કહેવાય છે દશાંશ અને બીજાને કહેવાય છે શતાંશ અને ત્રીજાને કહેવાય છે સહસ્ત્રાંશ બરાબર. કારણ કે ત્રીજા નંબરનું છે સહસ્ત્રાંશ. હવે આપણે આને લખવું છે વિસ્તૃત સ્વરૂપે. કઈ રીતે લખાય? ચલો અહીંયા પહેલા 1 છે. 1 કયા સ્થાનમાં છે? 100. તો 1 ના 100 વડે ગુણવાનું એટલે સ્થાન કિંમત 100 થશે. પછી 2 ને કેટલા વડે ગણીશું? 10. 3 તો એકમ જ છે એટલે 3 ને 1 વડે ના ગણો તો પણ ચાલે. વત્તા હવે કેટલા છે? 4. 4 ના દશાંશ છે નીચે એટલે એ નીચે 10 લખવાના. અહીંયા 5 ના નીચે 100 અને 6 ના નીચે 1000 બરાબર. હવે આ તો શું કર્યું આપણે? બધાના આંકડા લખ્યા. દશક, એકમ, દશક, સો, દશાંશ, શતાંશ અને સહસ્ત્રાંશ. હવે આપણે ઘાત સ્વરૂપે પણ લખી દેવું પડશે. ચલો 100 એટલે 10 ની 2 ઘાત, 10 ની 1 ઘાત, 3 એમના એમ 4. હવે આ 10 છે પણ 10 ની 1 ઘાત થાય ને, 10 ની 1 ઘાત પણ એના આપણે ઉપર લખીશું એટલે 10 ની -1 ઘાત. આ 100 એટલે 10 ની 2 ઘાત થાય પણ ઉપર લખીશું એટલે -2 ઘાત અને એ જ રીતે 10 ની -3. હવે આપણે આ સ્ટેપ નહીં લખીએ, સીધું આ સ્ટેપ આપણને ખબર પડી જવી જોઈએ કે કઈ રીતે આ ઘાત થાય. ચલો બીજું એક ઉદાહરણ લઈએ. 7 8 0.6 બરાબર. તો ચલો અહીંયા ડાયરેક્ટ જ આપણે લખવાનું છે. ચલો પહેલા 7. તો 7 કયા સ્થાનમાં છે? એકમ, દશક. દશક એટલે 10 વડે ગુણી દેવાનું. 8 એકમ છે એટલે એમના એમ લખી દેવાના. 0 એમના એમ લખી દેવાના. હવે 4 એ કયા નંબરનો છે? દશાંશ, શતાંશ. શતાંશ હોય એટલે 10 ની -2 ઘાત. 6 સહસ્ત્રાંશ એટલે -3. યાદ રાખવાનું કે આ બાજુ જે આંકડા છે એ ધન આંકડા છે એટલે એની ઘાત ધન આવશે અને પોઈન્ટ પછી બે બાજુ છે તો એના આંકડા ઋણ આવશે. બીજું એક લખીએ આપણે 5 7 8.1 2 ને 4. હવે તમને ખબર પડી ગઈ કે 5 ની બાજુનો કેટલા આવે, 7 ની બાજુનો કેટલા આવે? 8 + 1 + 2 અને +4. તો ચલો એકમ, દશક, સો. 100 એટલે 10 ની 2 ઘાત, 10 દશક એટલે 10, 8 એટલે 1 તો 10 ની ઋણ 1, 2 10 ની ઋણ 2, 4 10 ની ઋણ 3. વચ્ચે કોઈ 0 આવતો હોય તો 0 મૂકી દેવાનો એટલે 0 ની સ્થાન કિંમત 0 જ થાય બરાબર. તો આ રીતે આપણે કોઈ પણ દશાંશવાળી સંખ્યાને વિસ્તૃત સ્વરૂપે લખવાની છે. અહીંયા પ્રયત્ન કરો. 194 નંબરના પેજ ઉપર 2 દાખલા આપેલા છે એ તમારે આ રીતે વિસ્તૃત કરીને કરવાના છે. ઘણી વખત એવું પણ બનશે કે આ રકમ હોય તો આ જવાબ લખવાનો છે, તો એ પણ આપણને આવડવું જોઈએ. ચલો હવે આગળનો મુદ્દો છે ઘાતાંકના નિયમો. આપણે આટલા 6 નિયમોની તમને જો ખબર સમજ પડશે. આગલા ધોરણની અંદર આ નિયમોનો આપણે ઉપયોગ કરેલો છે પણ એ નિયમો ફક્ત ધન ઘાત માટે હતા. અહીંયા ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે, બંને પણ હોઈ શકે. તો અહીંયા 6 નિયમો છે આપણી જોડે. આપણે એક એક નિયમના બબે ઉદાહરણો લઈને સમજીએ કે એની એમ ઘાત તો એનો ઘાતનો આનો ગુજરાતીમાં કઈ રીતે બોલાય? આધાર સરખો હોય, વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય.
આધાર સરખો હોય વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. આટલું આપણને ખબર પડવી જોઈએ. હું અહીંયા લખું કે 5 ની 6 ઘાત 5 ની 4 ઘાત તો 5 ની 6 વત્તા 4 તો 5 ની 10 ઘાત થાય. હું અહીંયા લખું 3 ની ઋણ 2 ઘાત 3 ની ઋણ 4 ઘાત તો 3 ની ઋણ 2 વત્તા ઋણ 4 3 ની ઋણ 6 ઘાત. આધાર સરખો હોય તો વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો શું થાય? સરવાળો થાય. હું અહીંયા લખું 3 ની 5 3 ની ઋણ 8 તો 5 વત્તા ઋણ 8 તો હવે આ બેની બાદબાકી કરવી પડે. આધાર એ શું છે? એક ધન હોય ને એક ઋણ હોય તો બાદબાકી થાય અને મોટામાંથી નાનું બાદ થાય અને મોટાનું ચિહ્ન આવશે. તો આ રીતે આપણે દાખલાઓની આપણા ઉદાહરણોને ખબર પડશે તો પાછળના દાખલાઓ ગણવાની સરળતા રહેશે. બરાબર? ચલો એ જ રીતે બાદબાકીનું વિચારીએ કે 8 ની 6 ઘાત ભાગ્યા 8 ની 2 ઘાત એટલે 8 ની 6 ઓછા 2 એટલે 8 ની 4 ઘાત. પછી હું અહીંયા લખું 10 ની -5 ઘાત ભાગ્યા 10 ની -4 ઘાત તો 10 ની -5 -4 તો 10 ની -5 અહીંયા +4 થઈ જશે તો જવાબ આવશે ઋણ 1. 8 ની 7 ઘાત ભાગ્યા 8 ની ઋણ 4 ઘાત તો 8 ની 7 ઘાત ઓછા 4 તો 7 અને વત્તા થઈ જશે એટલે 8 ની 11 ઘાત. તો આ બધા નિયમોની આપણને ખબર હોવી જોઈએ કઈ જગ્યાએ કયો નિયમ વાપરવાનો છે. બરાબર? આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો કરવાનો છે. આધાર સરખો વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી કરવાની છે. હવે ત્રીજો નિયમ આને કહેવાય ઘાતના ઘાતનો નિયમ. એક ઘાત ઉપર જ્યારે બીજી ઘાત હોય તો તમારે બે ઘાતનો ગુણાકાર કરવાનો છે. 3 ની 2 ની 5 તો 3 ની 10 4 ની ઋણ 2 ની 3 તો 4 ની 3 ની 6 બે ઘાતનો ગુણાકાર કરવાનો છે. 3 બે ઋણ હોય તો 3 ની 4 ઉપર ઋણ 3 તો બે ઘાતનો ગુણાકાર થઈ જાય એટલે 4 કરી 12 તો ધન થઈ જાય. આને કહેવાય ઘાતના ઘાતનો નિયમ. ઘાત ઉપર પણ ઘાત હોય. કેવું જોઈએ કે 3 ની 4 ઘાત 5 ની 4 ઘાત તો અહીંયા જો ઘાત સરખી થઈ જતી હોય તો અંદરના નીચેના બેના આધાર પર ગુણાકાર તમે લઈ શકો. તો આને કહેવાય 15 ની 4 ઘાત. બરાબર? ઘાત સરખી હોય તો વચ્ચે ગુણાકાર હોય તો તમે બેનો ગુણાકાર લઈ અને આ રીતે લખી શકો. માઈનસ પણ લખી શકાય. જો 6 ની -2 ઘાત અને 3 ની -2 ઘાત તો 6 ગુણ્યા 3 -2 ઘાત એટલે 6 તરી 18 ની -2 ઘાત. બરાબર? જેમ અહીંયા ગુણાકારમાં છે એવું અહીંયા ભાગાકારમાં છે. તો જો આ રીતે 5 ની 6 ઘાત 3 ની 6 ઘાત તો તમે 5 તૃતીયાંશ કોમન લઈને ઉપર 6 ઘાત બતાવી શકો. 2 ની ઋણ 5 ઘાત 5 ની ઋણ 5 ઘાત તો અહીંયા તમે 2 પંચમાંશ લખી અને ઋણ 5 ઘાત મૂકી શકો. આપણે આવો એક દાખલો ગણ્યો હાલ અહીંયા કિંમત શોધવામાં કે 2 પંચમાંશ ની 5 ઘાત હોય તો 2 ની પણ ઋણ 5 ઘાત કહેવાય 5 ની પણ ઋણ 5 ઘાત કહેવાય. એટલે આમાંથી આવું લખાય તો આમાંથી આવું પણ તમે લખી શકો. પછી અહીંયા શું કહે છે? કોઈ પણ ની 0 ઘાતનું મૂલ્ય 1 થાય. અહીંયા લખું 3 ચતુર્થાંશનો 0 તો જવાબ 1 આવે. 5 ષષ્ઠાંશનો 0 તો જવાબ 1 આવે. 11 ની 0 તો જવાબ 1 આવે. કોઈ પણ ની 0 ઘાત હોય તો આનો જવાબ 1 થશે. આ 6 નિયમો આપણે આગલા ધોરણમાં ભણેલા જ છીએ પણ અહીંયા વધારાનું શું આવ્યું છે? ઘાતમાં માઈનસ ચિહ્ન આવ્યું બસ. બીજો કઈ ફેર પડ્યો નથી. હવે આપણે ઉદાહરણના દાખલા જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચલો હવે ઉદાહરણના દાખલા ગણીએ. એ 4 ઉદાહરણોની રકમો લખેલી છે. કિંમતો શોધવાની છે, સાદુરૂપ આપવાના છે અને એવા દાખલા આપણે હાલ આગળ સમજ્યા છે. ચલો પહેલું ઉદાહરણ છે કિંમત શોધો. 2 ની ઋણ 3 ઘાત. તો ઋણને તમારે પહેલા ધન કરવા માટે છેદમાં લખવાની. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જવાબ આવશે 8. એક અષ્ટમાંશ આવે. ચલો આ એ રીતે છે. આ નીચે ઋણ ઘાત આપેલા છે એટલે ઉપર લઈ જઈએ ધન થઈ જશે. 3 ની 2 ઘાત એટલે 9 3 નું 6 ના કરતા 3 ની 2 ઘાત
ઘાત એટલે 3 ગુણ્યા 3 એટલે 9 જવાબ થશે. ચલો અહીં આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો થાય. પહેલો નિયમ છે આપણો. તો અહીંયા હું લખું -4 5 + 10 એટલે -4 ને 15 આધાર સરખો હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની બાદબાકી થાય. આ આપણો બીજો નિયમ છે. ભાગાકારની જગ્યાએ બાદ આ ઋણ છે એટલે મેં કૌંસ કરે ને બે માઈનસ છે ભેગા થઈ જાય. આવું થાય એટલે એ બે માઈનસ ભેગા થઈને પ્લસ થઈ જાય. એટલે આનો જવાબ આવશે 2 ની 11 ઘાત. બહુ સરળ દાખલા છે, સહેલું ચેપ્ટર છે. એટલે 4 ની -3 ઘાત ને આધાર 2 હોય તે રીતે ઘાત સ્વરૂપે લખો. તો પહેલા તો તમારે 4 ની -3 ઘાત લખી દીધી, બરાબર? તો હું 4 ની જગ્યાએ શું લખું છું? 4 ની જગ્યાએ હું 2 ની 2 લખું. ચાલો 2 ની 2 લખીએ એટલે આપણને 4 મળી જશે. હવે આપણે ઘાતનો નિયમ આવ્યો. બે ઘાતનો ગુણાકાર થાય એટલે જવાબ આવી ગયો 6. થઈ ગયું. 4 ની -3 ને આધાર 2 હોય તો આપણે આધાર 2 કર્યા તેવી રીતે ઘાત સ્વરૂપે લખો તો ઉપર કેટલી ઘાત આવી? -6 ઘાત. અહીંયા સાદુરૂપ આપવાનું છે. ઘાત ઉપર પણ ઘાત છે, ઘાતનો નિયમ પણ કહેવાય. પણ અહીંયા આપણે આ બધું ભૂલી જાવ અત્યારે. ફક્ત એટલું વિચારો કે આપણા જોડે આટલી જ રકમ છે, આ 5 પણ નથી. તો આપણે શું કર્યું? હાલ આધાર સરખો હોય, વચ્ચે ભાગાકાર હોય તો ઘાતની શું કરી દેવાની? ભાગાકાર. એટલે 5 - 8. આ બધું પછી જે વધારાનું છે લખતા આવવાનું. 5 માંથી 8 જાય એટલે કેટલા વધે? તો કે ઋણ 3 વધે, બરાબર? હવે ઘાતનો નિયમ વાપરવો. એક જ દાખલામાં બે નિયમ પણ હોઈ શકે. આ પહેલો નિયમ, બીજા નંબરનો નિયમ વાપરો. હવે ત્રીજા નંબરનો નિયમ આવે ઘાતનો નિયમ. એટલે 5 તરી 15 એટલે 15 ને 5 20 માઈનસ માઈનસ સરવાળામાં પ્લસ જ રહે એટલે 20. હવે આપણે ધન લખવી હોય તો 2 ના છેદમાં 20. આધાર સરખો છે એટલે ઘાતનો સરવાળો કર્યો ઋણ 15 વત્તા ઋણ 5 એટલે ઋણ 20 અને ધન કરવા માટે આપણે નીચે લખ્યા છે. હવે અહીંયા જુઓ ઋણ 4 5 અને ઋણ 5 બધાની ઉપર ઘાત સરખી છે. જો બધાની ઉપર ઘાત સરખી હોય તો આપણે ઉપર ઋણ 3 લખી દઈએ અને અંદર શું છે જુઓ ઋણ 4 ગુણ્યા 5 ગુણ્યા ઋણ 5 બધાની ઉપર ઘાત સરખી છે. આ ચોથા નંબરનો નિયમ છે. હવે આપણે આને શું કરીશું? જો ઉપર ઋણ 3 એમ લેવાનું અને અંદરનો બધો ગુણાકાર કરી દઈએ. 5 × 5 = 25 25 = 100. આ ઋણ એટલે બે ઋણ ભેગા થાય એટલે જવાબ ધન થઈ જાય. એટલે આને કહેવાય 100 ની 3 ઘાત. ઋણમાં જ પણ આપણે એને ધનમાં લખવું હોય તો આ રીતે જવાબ લખી શકાય, બરાબર? ચલો હવે અહીંયા આ 8 છે અને 3 છે. કોઈ પણ છેદ ઉડવાનો નથી, કોઈ ઘાતની સરવાળો કે બાદબાકી કશું થવાનું નથી. પણ આપણે આપણી રીતે ગણી નાખીએ. અને ચલો હું અહીંયા 8 ની જગ્યાએ આવું લખું. ચાલો 2 ની 3 ઘાત. તો આપણે 8 ની જગ્યાએ શું લખ્યું? 2 ની 3 ઘાત. ચલો આ 2 ની 3 ઘાત આપણે ઉપર લઈ લઈએ એટલે 2 ની ઋણ 3 ઘાત ગુણ્યા 3 ની ઋણ 3 ઘાત. હવે આ કોના જેવું થઈ ગયું? બંનેની ઘાત સરખી છે એટલે આના જેવું થઈ ગયું. બંનેની ઘાત સરખી છે એટલે ઉપર ઋણ 3 અને નીચે 2 ગુણ્યા 3 એટલે આને કહેવાય 6 ની ઋણ 3 ઘાત, બરાબર? ધનમાં જવાબ લખવો હોય તો આ રીતે લખાય 6 ની 3 ઘાત. આટલા તમે આને નીચે લઈ દો તો એ ધન થઈ જાય. પછી બેનો સરવાળો કરતો તો આપણો જવાબ આવી જાય. એટલે એવું નહીં દાખલો એક જ રીતે ગણાય, ગમે તે રીતે ગણાય દાખલાને. હવે ચલો અહીંયા જુઓ. પહેલા આપણે આનું વિચારીએ કે 5 ની 4 ઘાત 3 ની 4 ઘાત. પણ અહીંયા 3 ની 4 ધન છે પણ અહીંયા ઋણ 3 આપેલા છે અને ઉપર 4 ઘાત આપેલા છે. આપણે સૌથી પહેલા શું કરીશું? આ 4 ના 4 આવવા દઈએ અને અહીંયા આપણે ભાગ પાડીએ. એ 3 × 3 એટલે શું થઈ જશે? ધન અલગ પડી જશે, ઋણ અલગ પડી જશે. આપણે એને જુદું પાડીએ. હવે આ 4 ઘાત છે એ આની ગણે અને આની ગણે. તો અહીંયા લખું ઋણ 1 ની 4 ઘાત 3 ની 4 ઘાત બાજુમાં 5 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત. હવે 3 ની 4 3 ની 4 નીકળી જશે. આ ઉદાહરણ માટે જ એ જુદા પાડે છે. ઋણ 3 હોય એટલે 3 × 3 અને એકનું ઋણ આપી દેવાનું, એકનું ધન આપી દેવાનું એટલે આ બેનો ગુણાકાર ઋણ 3 થઈ જશે. આ બે પદ નીકળી જશે વચ્ચે. તો હવે આપણે શું કર્યું? એકના ઉપર 4 ઘાત. જો એકના ઉપર ઋણ સંખ્યા હોય, જો કોઈ બેકી ઘાત હોય તો એનો જવાબ ધન આવે. જો
અહીંયા 5 હોય તો ઋણ 1 આવે અને ત્યાં કેટલા વધ્યા 5 ની 4 એટલે 5 ની 4 જ વધ્યા 5 ની 4 નો જવાબ આવે 625 5 નો 4 વખત ગુણાકાર થાય 5 5 25 25 5 125 અને 125 ને 5 વડે ગુણશો એટલે 625 આવશે આ બધા જ ઉદાહરણ 4 ઉદાહરણ મેં અહીંયા ગણ્યા છે નોટબુકની અંદર અગાઉના જે આગળનું જે પાઠું મેં ભર્યું હતું એ પણ તમારે નોટબુકની અંદર બધા જ દાખલા ગણવાના છે અને પછી આ ઉદાહરણ 4 લખવાના છે चलो उदाहरण 5 6 7 ની આપણે વાત કરીએ તો ઉદાહરણ 5 ની અંદર એક જ દાખલો છે પણ m વાળો છે m ની કિંમત શોધો આપણે એટલું વિચારો કે ઋણ 3 છે ઉપર આ ઘાત છે આ ઋણ 3 છે આ ઘાત છે આ ઋણ 3 છે આ ઘાત છે આધાર સરખો હોય વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થઈ જાય તો ઋણ 3 m 1 5 બરાબર ઋણ 3 ની 7 ઘાત ઋણ 3 5 ની 6 થઈ જશે ऋण 3 ની 7 જો વચ્ચે બરાબરનું ચિહ્ન હોય બે બાજુ આધાર સરખા હોય તો ઘાત પણ સરખી થઈ જાય આપણે લખતા 5 ની 6 ઘાત બરાબર 5 ની બરાબર ક્યારે લખાય બંને બાજુ સરખું હોય તો જ બરાબર લખાય તો અહીંયા આપણે એ વસ્તુ વિચારવાની છે વચ્ચે બરાબર છે આધાર સરખો છે તો ઉપર ઘાત પણ સરખી જ હોય તો m 6 બરાબર 7 6 ને આપણે સમીકરણ જેવું થઈ ગયું પહેલી બાજુ લઈ જઈએ એટલે ચિહ્ન બદલાઈ જાય એટલે જવાબ આવી જશે 1 બરાબર હવે 1 મૂકી જુઓ એટલે 6 ને 7 થઈ ગયા 7 આ રીતે તમારે દાખલા આઈએમપી દાખલો છે ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે ચલો એના પછી છે કિંમત શોધો આ પાંચમો છેલ્લો આપણે નિયમ તો પાંચમા નંબરનો નિયમ છે ભાગાકારની ઘાતનો નિયમ ઉપર માઈનસ ઘાત છે આપણે બંનેને આપવી પડશે 2 ની ઋણ 2 ઘાત 3 ની ઋણ 2 ઘાત બે ઋણ થતા હોય તો બંનેને ધન કરવા પડે અને બંનેને ધન કરવા માટે શું કરીશું આપણે ઉપર વાળું નીચે લખવાનું નીચે વાળું ઉપર લખવાનું આ રીતે બંને ધન થશે ઉલટ સુલટ કરવા પડે ઉપર વાળાને નીચે લાવો એટલે ધન થાય નીચે વાળાને ઉપર લઈ એટલે ધન થાય હવે આની કિંમત લખવાની 3 × 3 અને 2 × 2 એટલે જવાબ આવ્યો 9 ચતુર્થાંશ ઉદાહરણ 7 ની અંદર બે દાખલા છે સાદુરૂપ કરો 1/3 ની ઋણ 2 ઘાત ઋણ 2 ઘાત એના જેવું થઈ ગયું આના જેવું થઈ ગયું અને આ પણ આના જેવું થઈ ગયું તો આપણે લખીએ અહીંયા તો ચલો 1 ની ઋણ 2 3 ની ઋણ 2 ઓછા 1 ની ઋણ 3 2 ની ઋણ 3 ભાગ્યા 1 ની ઋણ 2 અને 4 ની ઋણ 2 બરાબર બધાની ઘાત ઋણ છે અહીંયા પહેલા બધાને ધન કરવા પડશે બધાને ધન કરવા માટે એટલે બધાને ઊંધું કરવું પડશે चलो 3 ની 2 ઉપર 1 ની 2 નીચે 2 ની 3 ઉપર 1 ની 3 નીચે ભાગ્યા 4 ની 2 ઉપર 1 ની 2 નીચે 1 ના નીચે 1 છે એની કોઈ મૂલ્ય નથી એટલે આપણે જોડે આટલું વધ્યું 3 ની 2 2 ની 3 ભાગ્યા 4 ની 2 આપણે જોડે આટલું વધ્યું ચલો 3 ની 2 ની જવાબ આવે 9 2 ની 3 નો જવાબ આવે 8 આ ભાગાકારમાં 4 ની 2 છે એટલે આપણે ભાગાકાર લઈ નીચે લખી દઈએ ચાલે ને ખબર ના પડતી હોય તો આપણે બાજુ પર લખીએ 9 - 8 ભાગ્યા 16 એટલે 1 ભાગ્યા 16 એટલે 1 ભાગ્યા 16 એટલે 1 16 પણ તમે લખી શકો બરાબર બહુ સહેલા દાખલા છે હવે અહીંયા જુઓ પહેલા આપણે આના જેવું કરીએ કે 5 ની ઋણ 7 8 ની ઋણ 7 8 ની ઋણ 5 અને 5 ની ઋણ 5 બરાબર હવે શું કરવાનું બધાને ધન કરવાનું ચલો 8 ની 7 8 ની 7 8 5 ની 5 અને 8 ની 5 બરાબર બધી ઘાત આપણે ધન કરી દીધી હવે આપણે શું કરીશું જે ઘાત નાની હોય એ મોટામાંથી આપણે બાદ કરીશું ચલો આ 8 ની 7 ઉપર છે આ 8 ની 5 નીચે છે ખબર ના પડે તો આપણે નજીક લખીએ આના જોડે અને અહીંયા 5 ની 5 અને 5 ની 7 શું કર્યું ભાઈ આને 8 ના નીચે લખ્યું આને 5 ના નીચે લખ્યું હવે આ બેમાં જો આધાર સરખો છે વચ્ચે ભાગાકાર છે તો ઘાતની બાદબાકી કરવાની થશે તો ચલો ઘાતની બાદબાકી કરીએ 7 - 5 અહીંયા થશે 5 - 7
એટલે 8 ની 2 5 ની અહીંયા ગુણ 2 થશે 8 ની 2 નો જવાબ આવશે 64 તો પાછું આને ધન કરવા માટે આપણે નીચે લખીએ એટલે 5 ની 2 નો જવાબ આવશે 25 તો આપણો જવાબ મળશે 64 25 બરાબર તો અહીંયા ઉદાહરણ 7 સુધી આપણે તમામ દાખલાઓનો અભ્યાસ કર્યો છે હવે આપણે આગળના વિડિયોની અંદર 12.1 ની વાત કરીશું અને આજે જેટલી માહિતી તમને આપી છે જેટલા દાખલા ગણાયા છે સરસ રીતે નોટબુકની અંદર ગણવાનું છે પ્રકરણ નંબર 12 ની આપણે શરૂઆત કરી છે બરાબર આજનું કામ આપણે અહીંયા પૂરું કરીએ છીએ નમસ્કાર